તો જામનગર મહાનગરપાલિકાના જંગમાં 64માંથી 60 બેઠકો પર ભગવો લહેરાવ્યા બાદ હવે પાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, દંડક અને શાસક પક્ષના નેતા પદ માટે પસંદગીનો દોર શરૂ થયો છે। શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ નિરીક્ષકોની હાજરીમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં અમદાવાદના પૂર્વ મેયર ગૌતમ શાહ અને પ્રદેશ સંયોજક રાજુભાઈ પટેલ દ્વારા ચૂંટાયેલા સભ્યોના મંતવ્યો લેવામાં આવ્યા હતા। મેયર પદ પર મહિલા અનામત હોવાથી વિજેતા થયેલી 30 મહિલા સભ્યોમાંથી કોના આશરે મેયરનો તાજ પહેરાવવામાં આવશે તે જોવું રસપ્રદ રહેશે। આગામી વિધાનસભાની ચૂંટણીના સમીકરણો જ્ઞાતિગત લાયકાત અને પક્ષ પ્રત્યેની વફાદારીને ધ્યાને રાખીને પસંદગી કરવામાં આવશે। મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન જેવા પદ માટે દાવેદારોની લાંબી યાદી જોવા મળી રહી છે। બાદની પ્રક્રિયામાં જામનગર મહાનગરપાલિકા ખાતે જે 5 મુખ્ય પદો હોય એના માટેની આજે અભિપ્રાય એટલે કે સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। એમાં આજરોજ જામનગર મહાનગર ખાતે ગૌતમભાઈ શાહ અને રાજુભાઈ પટેલ ઉમેદવારોને અને સંગઠનને આજે સાંભળવા માટે અહીં પધાર્યા છે। ખૂબ એવી પારદર્શક પ્રક્રિયા દ્વારા આ 5 પદ નક્કી થતા હોય છે। એટલે આજે ઉમેદવારોને સાંભળીને એમનો અભિપ્રાયો લઈ અને એક પેનલ અલગથી બનાવવામાં આવશે અને ત્યારબાદ આગળની પ્રક્રિયા પ્રદેશની સૂચના મુજબ હાથ ધરવામાં આવશે। અને પ્રયાસ પણ એવો રહેશે કે જામનગર મહાનગરપાલિકા જે રીતે જામનગરનો વિકાસ કર્યો છે આવનારા દિવસોમાં પણ એ મુખ્ય પદો દ્વારા અવિરતપણે આવે।